હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ભાવિકાસ ફૂડ મેજી ગુજરાતીમાં ને હું છું ભાવિકા। તો આજે હું તમારી સાથે એકદમ સ્વાદિષ્ટ એવા છોલેની રેસીપી લઈને આવી છું। જો તમે આ રીતે બનાવી લીધું ને તો બધા આંગળા ચાટતા રહી જશે અને લોકો વખાણ કરતા પણ નહીં થાકે જો મારી રીતે તમે આ છોલે બનાવ્યા તો। અને આને આપણે જીરાપુરી સાથે સર્વ કરીશું। તો જો આપણે અહીંયા છોલે લઈ લીધા છે, 200 થી 250 ગ્રામ જેટલા છોલે ચણા છે। તો આપણે એને ઓવરનાઇટ તમે અથવા તો 4 થી 5 કલાક ગરમ પાણીમાં પલાળી શકો છો। હવે બાફતી વખતે એક તમાલપત્ર, 1 ઇંચ જેટલો આપણે તજનો ટુકડો અને 5 થી 6 આપણે લવિંગ ઉમેરીશું। જો તમારા પાસે મોટી ઇલાયચી હોય તે પણ તમે આમાં કૂટી અને ઉમેરી શકો છો, તેનાથી પણ સ્વાદ ખૂબ જ સરસ લાગે છે। હવે પાણી છે તે આપણે ચણા ડૂબે ને એટલું જ પાણી લેવાનું છે। હવે આપણે સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું ઉમેરીશું અને થોડીક આપણે બેકિંગ સોડા ઉમેરી દઈશું। જે આપણે નોર્મલી જે સોડા હોય છે આપણે તે ઉમેરી અને આપણે એને 5 થી 6 વિસલ વગાડી લઈશું। તો બસ, તો હવે આપણે અહીંયા ગ્રેવી બનાવવાની તૈયારી કરવાની છે। તો આપણે 5 થી 6 નંગ જેટલી નાની ડુંગળી લેશું અને જો મોટી હોય તો તમે એ પ્રમાણે માપ લઈ શકો છો। તો હવે બધી ડુંગળીને આ રીતે આપણે રફલી ચોપ કરી અને આની ગ્રેવી બનાવી લેશું। જો તમે આ રીતે ખરેખર બનાવશો ને છોલે તો એનો સ્વાદ ખૂબ જ સરસ આવવાનો છે। નોર્મલ જ આપણે એ હોટલમાં ખાતા હોઈએ એનાથી પણ ખૂબ જ સરસ એવો સ્વાદિષ્ટ આપણો શાક બનીને તૈયાર થશે। તો આપણે અહીંયા ગ્રેવી બનાવી લઈએ। હવે આપણે અહીંયા ટામેટાની ગ્રેવી બનાવવાની છે। તો એમાં 3 થી 4 નંગ મોટા જેટલા મેં ટામેટા લીધા છે, 8 થી 10 નંગ જેટલા આપણે લસણની કળી અને 2 ઇંચ જેટલું આપણે આદું લેશું અને 2 લીલા મરચાં લેશું। તો મરચાં તમે તીખાસ પ્રમાણે તમે ઓછો વધુ લઈ શકો છો। તો હવે આપણે આની ગ્રેવી બનાવવાની છે। તો તમે કઈ રીતે છોલે ચણાનું શાક બનાવો છો તે મને જરૂરથી કમેન્ટમાં જણાવજો। તો હવે આપણે ચણા બફાઈ ગયા છે તો આપણે ચેક કરી લઈએ। તો આજે તમાલપત્ર અને તજ અને લવિંગ નાખ્યા હતા તેને આપણે કાઢી લઈશું, જે ખાવામાં ન આવે। જો તમે આમાં ચાયની ભૂકી હોય એને પોટલી બાંધી અને આ બધું છે વસ્તુ છે તેમાં તજ ને એ બધું પોટલી બાંધીને તમે આમાં એવી રીતના પણ બાફવા મૂકી શકો। તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણા ચણા છે તે બફાઈ ગયા છે। તો ચાલો હવે વઘાર કરીએ। તો એ અમે 3 થી 4 જ નાના પાવડા જેટલું તેલ લીધું છે। હવે તેલ ગરમ થાય એટલે થોડુંક આપણે અડધી ચમચી જેટલું જીરું લેશું અને એક મોટું આપણે લાલ મરચું લેશું અને થોડીક આપણે ચપટી જેટલી હિંગ લેવાની છે। અને આપણે જે ડુંગળીની પેસ્ટ લીધી હતી તે આપણે એને ઉમેરી લેશું। તો જો ડુંગળી એકદમ ગુલાબી ડુંગળી હતી એટલે એનો કલર પણ ખૂબ જ સરસ આવે છે। તો હવે એકદમ ડુંગળીની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે એને સાતડીશું। તો તમે જોઈ શકો છો કે ડુંગળીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। હવે આપણે ટામેટાની ગ્રેવી ઉમેરવાની છે। તો દેશી ટામેટાની ગ્રેવી છે એટલે થોડુંક તમને કલર ડિફરન્ટ લાગે છે અને વિડીયોમાં પણ થોડુંક લાઇટિંગના કારણે કલરમાં ડિફરન્ટ લાવે છે। તો બસ, તો હવે આ બધાને એકદમ સરસ રીતે ઢાંકીને આ ગ્રેવીને ચડવા દઈશું, જેથી ટામેટાની કચાશ પણ નીકળી જશે। તો હવે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે હલાવતા રહીશું અને પછી આપણે એની અંદર મસાલા એડ કરવાના છે। તો હવે એની કચાશ બધી દૂર થઈ ગઈ છે ગ્રેવીની, તો હવે આપણે એની અંદર મસાલા એડ કરી દઈશું। તો હવે અહીંયા કરીને આપણે અડધી થી પોણી ચમચી જેટલી હળદર લેવાની છે અને પછી આપણે 2 ચમચી જેટલું લાલ મરચું લેવાનું છે। લાલ મરચું તમે તીખાસ પ્રમાણે લઈ શકો છો। અહીંયા મેં રેશમ પટ્ટું મરચું વાપરું છું તે લીધું છે। 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર લઈશું। આપણે અડધી ચમચી જેટલું ગરમ મસાલો લઈશું અને થોડુંક આપણે 2.5 થી 5 ચમચી જેટલો કિચન કિંગ જે મસાલો આવે છે તે આપણે આમાં ઉમેરવાનો છે। તેનાથી સ્વાદ શાકનો એકદમ સરસ આવે છે। તો અહીંયા કિચન કિંગ મસાલો મેં અહીંયા ઉમેર્યો છે, તેનાથી પંજાબી શાકનો એકદમ સરસ રીતે સ્વાદ આવી જાય છે। હવે થોડું આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। ધ્યાન રાખવાનું કે આપણે ચણા બાફતી વખતે મીઠું ઉમેરેલું હતું, આપણે આ પ્રમાણે ગ્રેવીનું આપણે મીઠું ઉમેરવાનું છે માપનું। તો હવે બધા મસાલાને એકદમ સરસ રીતે આપણે હલાવી અને આ રીતે એકદમ સરસ રીતે ચડવા દઈશું। તો આને 2 થી 5 મિનિટ સુધી મસાલા બધા અંદર ચડી જાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું। તો હું તમને આગળ પણ કીધું કે થોડુંક લાઇટિંગના કરે કલરમાં થોડુંક તમને ડિફરન્ટ લાગી શકે છે। તો એકદમ સરસ એવો સ્વાદિષ્ટ આ શાક બનીને તૈયાર થયો। તો ઘણા લોકો ભટુરે સાથે પણ સર્વ કરતા હોય છે, ઘણા લોકો પરોઠા સાથે પણ ખાતા હોય છે। તો હવે આપણે ચેક કરી લઈશું કે આપણા મસાલા ચડી ગયા છે કે નહીં। તમે જોઈ શકો છો એકદમ સરસ એવો કલર પણ આવી ગયો છે અને મસાલા બધા ચડી ગયા છે। તો હવે જે આપણે કાબુલી ચણા છે, જે છોલે ચણા તેને આપણે બાફીને એડ રાખ્યા હતા તે હવે આમાં એડ કરી લઈશું। તો બધા ચણા છે તે આપણે આમાં લઈ લેવાનું છે। થોડુંક વાસણ નાનું પડતું હતું એટલે મેં અહીંયા મોટી કઢાઈ લઈ લીધી છે। હવે આપણે માપ પ્રમાણે પાણી લેવાનું છે। જો તમને કેટલું ઘટ ખપે છે રસાવાળું તે પ્રમાણે તમે આમાં પાણી ઉમેરી શકો છો। તો અહીંયા હું નાનો 1 ગ્લાસથી 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે। હવે એકદમ સારી રીતે આને ઉકળવા દઈશું। હવે ઉકળી જાય પછી આપણે આની અંદર એક બીજો વઘાર કરવાનો છે। તો મેં અહીંયા 2 પાવરા જેટલું તેલ લીધું છે। એકદમ સરસ રીતે તેલ ગરમ થાય એટલે એમાં આદુની સ્લાઇસ અને આપણે લીલા મરચાંની ઊભી સ્લાઇસ છે તે આપણે ઉમેરી દઈશું અને થોડીક ચપટી જેટલી હિંગ ઉમેરીશું અને આપણે અહીંયા કાશ્મીરી લાલ મરચું ઉમેરવાનું છે, જેથી એનો કલર છે શાકનો ખૂબ જ સરસ એવો આવશે। તો હવે અહીંયા બસ 1 ચમચી જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું ઉમેરી અને આ બધી આપણે વઘાર છે તે શાકમાં રેડી દઈશું અને 2 મિનિટ સુધી આને સીજવા દઈશું, જેટલે વઘાર છે તે એકદમ સરસ રીતે શાકમાં પડી જાય। તો આ રીતે એકદમ સરસ રીતે આપણું શાક બનીને તૈયાર થાય છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે રસાવાળું શાક બનીને તૈયાર થઈ ગયું। જો તમને આનાથી પણ વધારે રસો જોતું હોય તો તમે આમાં ઉમેરી શકો છો।
તો હવે આપણે આમાં કસૂરી મેથી ઉમેરવાની છે. તો અહીંયા ઘરે જ સુકવણી કરેલી મેથી છે તેને આપણે આની અંદર ઉમેરી દઈશું. આ રીતે ક્રશ કરીને ઉમેરવાથી ખૂબ જ સરસ એવો મેથીનો સ્વાદ પણ આમાં આવવાનો છે. હવે શાક આપણે પાછું મિક્સ કરી અને પાછું 2 મિનિટ સુધી શીજવા દઈશું. હવે આપણે શાક બનીને તૈયાર થઈ ગયો છે. તો આપણે એની ઉપરથી લીલી કોથમીર ઉમેરી અને આપણે સર્વ કરીશું આપણે જીરાપુરી સાથે. તો કેવો મારો લાગ્યો વિડીયો પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. અને આવી જ રીતના બધા વિડીયો મારા જોતા રહેજો.